પછી આ તો નીંદતી નથી ઘર ભેગી થાય માં દાડિયા ખોટે કરા હાલ સટાઈ હા જાઉં છું પણ આ બધાને કહી દો હાલો સા પીવા હાલો સા પીવા બધા હા બધા આખા ગામમાં આવશે હો બધા બધાને કાકાનું મકાન બને ત્યાં તો આવી રીતનું કાક એને મકાન એટલું બનાવ્યું છે આવી ગયો છે અત્યારે અને ઈ ભાઈ જો બેલા ઉતારે છે આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તો ગુડ મોર્નિંગ અને હર મહાદેવ મિત્રો તો તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તો સરસ મજાની આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં આપણે ડાયરેક્ટ આવી ગયા છે વાડીએ કેમ કે છે ને અમે કાલે ખાલા બુરાતા માંડવીના જો આમાં તો ખાલા બુરાતા ને તો પછી હવારમાં જે કબૂતર ને એ હોય તો એમાંથી હું દાણા ને એવું લઈ લે એટલે પછી ખોળીને બધા વીણી લે અને પછી આપણે ખાલા બુરાતા એટલે પછી માંડવી એમ કાઢી લે એટલે હવારમાં વહેલા જ વી આવ્યા કીધું બોલા કબૂતર ને બધા આવ્યા હોય એને ઉડાડવી અને જો આ આવી રીતનું હે કાક અમે કાલ માંડવીના ખાલા બુરાતા ને પછી એમાં ટ્રેક્ટર આંક્યું હતું કેમ કે એમાં પછી ઓલા કબૂતર ને બધા કરકોલી નાખે ને એટલે કીધું હાલો કે હારો હાથી આંકી વાળવી અને હાજે ઝીણો વરસાદ થયો તો અને હવે આ જો વરસાદ ને એવું થાય તો સારી વાત છે એટલે આ બધી માંડવી ઉગી જાય અને આ જો ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટર હાંકવાનું છે આજ અને આવી રીતનું કાંક વ્યૂ છે તો જે જો કે આપણે શિરામણ બાકી છે તો હવે પહેલાં હે ને ઘરે જઈને જમી હું શિરામણ કરી લેવી અને પછી મળીએ સરસ મજાના આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં ભાખરી છે અને ચા છે અને મારા ભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે આય શું કરેશ તું નિહાળ નથી જવાનું હે કંઈક બોલતો ખરા જો મારા ભાઈ પણ ચા પીવે છે એને નિશાળ જવાનું છે શનિવાર છે તો કીધું હવે ચા પાણી પીને પછી નિહાળ ભેગા અને આપણે પણ હવે જમી લેવી ભાખરી અને ચા છે તો હવે શિરામણ કરી જ લેવી આપણે બેયને ભણવા મૂકવા જાય કે જો આ લાવે છે પૂરેપૂરો અમારા ભાઈ તો જો ટિફિન લઈને જવાના છે એમાં આખું ટિફિન ખાઈ લેવાનું હોય અને આ જો મારા ભાઈ છે મારા મોટા બાપુનો છોકરો એ બધાને મૂકવા જાય છે હાલે બેસ અત્યારે લગન રોતા હતા ને હવે જાય છે ભણવા એમ જો નનકા હતા ત્યારે આવું કરતા હતા અત્યારે મોટા થઈ ગયા ને હવે આનો વારો છે જો આ બે ગયા ગાડીમાં વાડીએ રેવી હેવી એટલે પછી ગામમાં મૂકવા જવાનું થાય નિહાળે આ બાય કહી દો હાલો બાય તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને અમારા બેન જોઈ લો અહીંયા જોઈ लो તમે टाँकी खुश कर रहे क्योंकि नन्हे मुन्ने से वही नहीं इसको पानी डालने का बहुत बड़ा मजा आता है क्या हुआ कुकी है वो पाना थोड़ा सा गिर गया है और जो देखो ये नाख रहा है नो न खाइए रवा दे तारा बाप इसको ले जाओ कोई इसको ले जाओ तेरी मम्मी के साथ मुकेंगे ऐसा है और हम अब कारखाने पे जाने वाले हैं तो नेक्स्ट हमने मिलेंगे हम नहीं मिलेंगे वो दोनों मिलेंगे हम नहीं मिलेंगे तो ચાલો ભૈયા જઈએ મોડું થઈ ગયું આઈ દોઈને એકદમ તૈયાર થઈ ગયા છે અને આપણે આવી ગયા છે મારા કાકાનું મકાન બને ત્યાં તો આવી રીતનું કાક એને મકાન એટલું બનાવ્યું છે અને આ કાલ સાંજે બેલા ઉતાર્યા હતા અને ઓલે કાલ સાંજે બેલા ઉતાર્યા અને એક ફેરો અત્યારે આવી ગયો છે બેલાનું અને જો એ ઓલું કે ફેરો આવી ગયો છે અત્યારે અને એ ભાઈ જો બેલા ઉતારે છે આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તો આવી રીતે ટ્રેક્ટર વાવવાનું છે હવે પેલા આગળ લેવા છે હવે પાછું મારશે આવી રીતનું છે હા તો આમાં છે ને જે તો એ બેલા લાવ્યા છે હવે નાખીએ ને રસ્તો નથી હાલે એમ એટલે ઓલી બાજુથી લઈ અને અહીંયા બેલા બધા ઠલવવાના છે કા પાયલ ઠલવવાના છે એમ ને તો હવે પેલા બેલા ઉતારી નાખી પછી મળીએ કે આપણે બેલા નથી ઉતારવાના કેમ કે આપણેથી બેલું ઉપડે નહીં તો આ જો ખાલી આજ કામ બંધ છે મકાનનું નકર તો કામનું કામ શરૂ હોય કેમ કે આજ વરસાદ ઝીણો આવતો હતો ને તો કોઈ કડિયા આવ્યા નહીં તો પછી મારા કાકાની કે આજ રજા રાખી દીધી તો રજા રાખી દીધી તો આ બેલા આવી ગયા છે હવે અહીંયા ઠલવશું રેડી
છે 12:30 અને બપોર પણ થઈ ગઈ છે. તો હવે આપણે જમી લઈએ. અમારા ભાઈ તો જો કારખાને આવીને ખાવા જ મીંડાહી, વસોડવા મીંડાહી. અને આ જો આપણે ખાઈ લેવી. અને આ છે ને છેલ્લી રોટલી હતી, તો હું કાંઈક ઘરમાં કાંઈક કામ કરવા વહી ગઈ ને તો જો બળી ગઈ. તો જો અમારા ભાઈ ખાઈએ જમી. આવે હે ઓ નથી આવડતું, હું નથી આવડતું. જો આ તો અમારા ભાઈ હારા છે, તો બળેલી રોટલી ખાઈ, કેમ કે મેં બનાવી એટલે ખાઈ છે, તો સારી વાત કહેવાય. તો હવે એને જમી લેવી અને જમીને પછી મળીએ. મિત્રો ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા સ્વીને વાડીમાં શું ચાલી રહ્યું છે ને એ હું તમને કહું. અત્યારે બપોરે હા નથી ખાતા, તો અત્યારે તમને જો માંડવી અહીંયા મારા મોડબકોની ઉગી નથી એટલે ફેરથી વાવવાનું કામકાજ ચાલુ છે. આપણે આમ અડધા અહીંયા દંડા ફેરવે છે, તમને જરાક દેખાતું હોય તો. ભાગ બોલ્યા ભાગી છે અમારા, તો એવું છે. તો આ જો અત્યારે ચાલુ છે કામ, અને હું અહીંયા આપણા મકાનનું કામકાજ ચાલુ છે. ઓ हमारा नहीं है वो मेरे काका का है. तो ચાલો હવે કન્ટિન્યુ રીજો. હવે હું વિયો જાઉં, અમારા બેન બ્લોગમાં ધ્યાન દીશી, આપણે કામ કરવાનું છે. તો ચાલો ઘડીક રહીને મળીશું. મિત્રો સરસ મજાના 3 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે પોરો ખાઈને હવે થોડું કામ કરી વાળીએ. હવે જો આ વરસાદનું આવવાનું ટાણું છે અને આમાં ખડ થઈ ગયું છે, તો હવે આપણે થોડુંક કામ કરવાનું બી શરૂ કરી દઈએ. એટલે કે હાથમાં લઈ લીધી છે દાંતડી, અને હવે આપણે બાકાજી કી બોલાવી દેવાની છે. એટલે કે એટલું નીંદવાનું છે, એટલું નીંદવાનું છે. જો મારા મોટા ભાઈ છે ને દાંત કાઢે છે. હું બોલો તો ફરતી બાકાજી જો 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 વખાણ કરે હો મારા. તો મિત્રો હવે આપણે થોડું ઘણું કામ કરી નાખી, કેમ કે આખો દી તો કાંઈ કામ કર્યું નથી. તો હવે ઘડી નીંદી નાખી. એમાં એવું છે કે મારા મોટા બાપુનો છોકરો છે ને એને બોલે આપણે નીંદવા આવી ગયા છે. તો કેમ કે આપણને થોડોક હાલ આવે, પણ કીધું કાંઈ વાંધો નહીં, હાલો થોડીક મદદ કરવા જઈ રહી. આ છે મારા મોટા બાપુની છોકરી, જો કે બધાને આગળ ને આગળ હોય, 1લો નંબર આવે કામ કરવામાં. અને આ છે હું, જો કે આપણો 6લો નંબર આવે, કેમ કે આપણને બહુ આળસ આવે. કાંઈ વાંધો નહીં, પણ હવે તો એને બાકાજીથી બોલાવવી પડશે, એટલે કે કામ થોડું કરવું પડશે. તો સરસ મજાના ફટાફટ આપણે નીંદવા મળવી. અત્યારે જો આ બધા થાકી ગયા છે અને આ બધા બેસી ગયા છે, અને તોય હક નથી લેતા, તોય નીંદે છે. અને આ જો મારા દાદા છે હાથી હાકે છે. કા દાદા કેટલું આવ્યું? જો આ મારા દાદા છે, બધા જો કે ટ્રેક્ટર અને જો 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 એટલે આ દાદા એમ કહે કે એટલે આ બધું દાદા હાકે છે, બધા કામે જાય છે. ને મારા દાદા જો હા હાકે છે, આ ઢાંઢા ગાડી છે, હાથી હાકે છે. જો કે મોસ્ટ ઓફ અત્યારે બધા છે ને તો કે એની વાડી હોય ને તો ટ્રેક્ટર હાંકતા હોય. સોરી બોલવામાં થોડાક લોચા વળે, પણ એવું તો હાલ્યા રાખે. એટલે અમારે જો આ એક આ દેશી જુગાડ છે, એટલે કે હાથી છે અને ઢાંઢા ગાડી. હજી જે ગામડામાં જે ખેતી કરતા હોય મોટા ભાગના જે હોય લોકો, એ શું તો કે ભાઈ ઢાંઢા ગાડી હાંકતા હોય, પણ આપણે ઢાંઢા ગાડી નથી, હાથી છે. આવી રીતનું હાથી જોડેલું છે. અને હવે દાદાને કેવી કે મને હાંકવા. કા દાદા હાંકવાનું છે ને? હા તે હારું, હાલો મળવી શરૂ કરવા. હાલો તો દાંતડી હાથમાં લઈ લીધી છે, અને હવે આપણે નીંદવાનું કરી દીધું છે શરૂ. જો આવી રીતે આટલું મોટું ખડ કરી નાખ્યું છે અને નીંદી નાખવી. અને જો આપણને એમ તો નીંદતા તો ફાવે છે જેવું તેવું. અને તમારી વાડીએ જો ખડ હોય તો દાળિયા કરીને નીંદાવી લીધો. બાકી મને નો નીંદાવા બોલાવતા, કેમ કે મને એટલું બધું નીંદતા નથી આવડતું. રેડી મિત્રો? હવે છે ને આપણે થાકી ગયા છીએ, એટલે ઘડીક પોરો ખાવા માટે બેસી ગયા છીએ. અને આ મારા ભાઈ પણ જો હાલ્યા આવે છે. હા જાઉં છું, પણ તો આ જો મારો ભાઈ છે, આ હું નીંદું ને તો રાયડું નાખે કે તું કઈ નીંદતી નથી. જો જો આ પાણી પીએ તું ઠંડો પડ તું પાણી
ઠંડો પડી જા પાણી પી આને સુરેશ ખવરાય તું નકર આ પાછો ગરમ થઈ જાય ગરમ માણા હે ગરમ થઈ જાય એમાં એવું તું છે ને બેઠી હતી અને ફોન આમાં મચતી હતી ને તો ઈ કે તું કે કઈ કામ કરતી નથી આ જો હવે સુરેશ ખાઈ તું નીંદવા માં દાંત કાઢી માં દાંત આવી ગયા એટલે કે હું ભાઈ ગુસ્સો ઠંડો થઈ ગયો છે તો એવું તો મિત્રો આલા રાખે કેમ કે મોટો ભાઈ છે તો બોલા રાખે એમાં એવું છે કે હું એને ફોન આપણે બેઠા હતા થાકી ગયા હતા ને ફોન આમ ઘુમડતા હતા એટલે ભાઈ ઘડીક બોલવા મળ્યા જો કોણ આળહુડ જો અમારા એક ભાઈ છે લાલુભાઈ જો હાલા આવે છે તો કેમ કે એને બહુ આળા ચડે છે અને ઈ દવા સાટતો હતો અને આપણે જો બેઠા હતા ને ભાઈ આવી ગયા 2000 તો ભાવ લેશે કે કેટલો 2000 તો ભાવ લેશે અત્યારે જો 2000 ભાવ એ તો આવી રીતે મસ્તી હાલા રાખે અને મારા ભાઈને જો ટ્રેક્ટર હાંકવાનું છે હવે એને કેવી કે આપણને બી થોડુંક ટ્રેક્ટર હાંકવા દે પણ આપણને એટલું બધું ફાવતું નથી તો મિત્રો કામ કરીને આપણે થાકી ગયા છે અને હવે સા પીવા માટે આવી ગયા છે કેમ કે કાંટો તો સડાવવો જ પડે આજે અમારા દાદા કાંટો સડાવે કા દાદા ભાવે ને સા બધાને કહી દો હાલો સા પીવા હાલો સા પીવા બધા હા બધા આખા ગામમાં આવશે હો બધાને પાવો પડશે આપણે સા તો મિત્રો હે આખા ગામને શું છે લે તમે જ કીધું હાલો સા પીવા પછી નો આવે બધા આ કામ કરતા હોય એમ છે ઠીક એવું છે એમ ને તો મિત્રો તો હવે સા પી નહીં પી કેમ કે જો સા વગર તો હાલે નહીં આપણે સા પીવો જ પડે આપણો જો રકાબીમાં ચા આવી ગયો છે તો હવે સા પી લઈએ ને કાંટો સડાવી ને પછી ફરી પાછું આપણે નીંદવા જવાનું છે તો હવે આપણે ચા પી લઈએ તો અત્યારે મિત્રો વાગી રહ્યા છે 9 અને અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો બે ભાઈ સુઈ હોટલ ગયા સુઈ અને આજના વિડીયોમાં કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો અને મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય બધાને એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.